હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા. ઢોકળા તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ બનાવવાની પદ્ધતિ બધાની અલગ અલગ હોય છે. તો મેં કેવી રીતે બનાવ્યા એ રેસીપી હું તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ. આ રેસીપી એકદમ ઇઝી અને સરળ છે, કોઈ પણ બનાવી શકે છે. નાના મોટા બધાને બહુ જ ભાવે, એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં એકદમ ખાટા મીઠા. તો જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા 3 કપ રાઈસ લીધેલા છે, ચોખા લીધેલા છે, અને આ ચોખા મેં ગુજરાત 17 લીધેલા છે. તમારા ઘરમાં કોઈ પણ અવેલેબલ હોય એ તમે ચોખા લઈ શકો છો. હવે આપણે 1 કપ ચણાની દાળ લઈશું. જે કપથી આપણે ચોખા લીધા હતા એ જ કપથી આપણે ચણાની દાળ લેવાની છે. 3 કપ ચોખા અને 1 કપ ચણાની દાળ. હવે સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી દઈશું કરકરું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઢોકળાનો લોટ સરસ રીતે કરકરો દળાઈ ગયો છે. હવે આપણે એક બાઉલની અંદર આ લોટ કાઢી લઈશું. હવે આપણે અહીંયા છાશ એડ કરીશું. અહીંયા મેં અમૂલ ગોલ્ડ લીધેલી છે છાશ. આ છાશ થોડી ખાટી છે એટલે આપણો આથો સરસ આવશે. અહીંયા થોડી આપણે છાશ એડ કરતા જઈશું અને સરસ રીતે બધું મિક્સ કરતા જઈશું. અહીંયા મેં 1.5 ગ્લાસ છાશ એડ કરેલી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણું બેટર થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 6 થી 7 કલાક ઢાંકીને રાખી દઈશું. બસ આ જ પ્રમાણે આપણે બેટરને રાખવાનું છે, બહુ જાડું નહીં, બહુ પતલું બી નહીં. ફ્રેન્ડ્સ, 6 થી 7 કલાક થઈ ગયા છે આપણા બેટરને. ફરી એક વખતે આપણે હલાવીને જોઈ લઈશું. સરસ બની ગયું છે. હવે આપણે આ બેટરની અંદર 1 ચમચી હળદર એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જો વધારે ખાટું ખાવા માંગતા હોય તો જ એડ કરજો, બાકી ના કરતા. હવે અહીંયા આપણે 1 લીલું મરચું કટ કરેલું લઈશું. હવે આપણે 2 ચમચી તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી ઢોકળા બહુ સરસ બનશે. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રાખીશું, જેથી કરીને આપણા બધા મસાલા સરસ રીતે બધા બેટરની અંદર સેટ થઈ જાય. હવે આપણે એક થાળીની અંદર થોડું તેલ લગાવી દઈએ. ફ્રેન્ડ્સ, મેં પાણીને ગેસ પર સ્ટીમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલ લગાવેલી થાળી પણ સરસ રીતે સેટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે બેટરને જોઈ લઈએ. આપણા મસાલા સરસ રીતે બેટરની અંદર સેટ થઈ ગયા છે. હવે આપણે અહીંયા 1 મેં ઈનોનું પેકેટ લીધેલું છે, એ બધું આપણે એડ કરી દઈશું બેટરમાં. સરસ રીતે બધું આપણે એક જ સાઈડે હલાવી અને સેટ કરી દઈએ. ફટાફટ આપણે બધું મિક્સ કરી દઈશું. સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આપણી તેલ લગાવેલી થાળી હતી એના ઉપર સરસ રીતે પાથરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં અડધું જ પાથરેલું છે. તમે તમારા પ્રમાણમાં જાડું યા પતલું બનાવી શકો છો. હવે આપણે થોડો રેડ ચીલી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડી ફૂલ રાખીશું 1-2 મિનિટ માટે. પછી આપણે મીડિયમ કરી દઈશું. હવે ઢાંકી અને આપણા ઢોકળાને ચડવા દઈશું 15 થી 20 મિનિટ સુધી. હવે આપણે ઢોકળાની સાથે ખવાય એવી લસણની ચટણી બનાવી લઈએ. અહીંયા મેં બધા લસણ સરસ રીતે ફોલી દીધા હતા. 15 થી 17 કળી મેં લીધેલી હતી લસણની. એની સાથે મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને મીઠું અડધી ચમચી મેં મીઠું એડ કરેલું છે. હવે અહીંયા 4 થી 5 આપણે ચમચી તેલ લેવાનું છે અને સરસ રીતે બધું ગરમ કરી અને આને સાંતળી લેવાનું છે, જેથી કરીને કાચો ટેસ્ટ ના આવે. બધો કાચો ટેસ્ટ જતો રહે એ રીતે આપણે આને સરસ રીતે ચડવી દઈશું. આપણે મેં લસણને સરસ રીતે ખાંડી લીધા હતા. એ ખાંડીની અંદર થોડું પાણી મેં લઈ અને સરસ રીતે આપણે અહીંયા જે કૂક થાય છે લસણની ચટણી એની અંદર આપણે થોડું એડ કરીશું. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આપણી લસણની ચટણી સરસ રીતે ચડી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે સિંગદાણાની ચટણી બનાવી લઈએ, સ્પિનટ ચટણી. અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી અને સરસ રીતે આપણે સિંગદાણાને શેકી લઈશું. 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે આપણે સિંગદાણાને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે આપણે એક પ્લેટની અંદર થોડી વાર ઠંડા કરવા મૂકીશું. સિંગદાણાની ઉપરના ફોતરા આપણે ફોલી દઈશું.
ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણા ઢોકળા ચડ્યા છે કે નહીં. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ એક ચાકુની મદદથી. હા દેખો ફ્રેન્ડ્સ, સરસ રીતે આપણા ઢોકળા ચડી ગયા છે. આપણા ઢોકળા સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઢોકળાની ઉપર થોડું તેલ લગાવી દઈએ 1 થી 2 ચમચી, જેથી કરીને સરસ એની ઉપર સાઈન આવી જાય. ફ્રેન્ડ્સ, આપણા સિંગદાણા સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે સિંગદાણાની ચટણી બનાવી લઈએ. અહીંયા મેં સિંગદાણા મિક્સરની અંદર એડ કર્યા છે. હવે આપણે એક લીલું મરચું એડ કરીશું. અહીંયા મેં સરસ રીતે કટિંગ કરીને રાખેલું હતું. હવે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. હવે અડધી ચમચી આપણે હળદરનો પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો અહીંયા મેં લીંબુનો રસ લીધેલો છે. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ, પછી પાણી એડ કરીશું. પહેલેથી પાણી એડ કરીશું તો આપણા સિંગદાણા સરસ રીતે ક્રશ નહીં થાય. આપણે એક વખત સરસ રીતે આપણે સિંગદાણાને ક્રશ કરી દીધા છે. થોડું પાણી એડ કરી ફરીથી આપણે ક્રશ કરીશું. સરસ રીતે આપણે સિંગદાણાની પેસ્ટ બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણી સિંગદાણાની ચટણી બની ગઈ છે. હવે આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું. હવે આપણે સાથે લસણની ચટણી પણ કાચના બાઉલમાં કાઢી લઈશું. બંને ચટણીઓ સાઈડમાં રાખી દઈએ આપણે. અને હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે સરસ રીતે કાપા પાડી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા લાઈવ ઢોકળા કેટલા સરસ બન્યા છે. તો તમે જરૂરથી એક વખત આ રીતે બનાવજો અને તમારા ફેમિલી સાથે શેર કરજો. તમારા બાળકોને પણ લંચ બોક્સમાં તમે આપી શકો છો. તો જરૂરથી એક વખત એ બનાવજો. હવે આપણે એક સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈએ. Welcome to my channel, Hila's Kitchen 90. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હું તો તમને તોડીને પણ બતાવું છું. બહુ જ મસ્ત બન્યા છે, એકદમ સોફ્ટ. હવે આપણે લસણની ચટણી અંદર ટેસ્ટ કરી લઈએ એકવાર. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ. હવે સિંગદાણાની ચટણી સાથે આપણે ટેસ્ટ કરી લઈએ. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ. તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.